અમદાવાદ ચંડોળામાં ડિમોલેશન મુદ્દે સીપી ઓફિસમાં બેઠક ચાલી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સીપી ઓફિસ ખાતે પહોંચ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સીપી ઓફિસ ખાતે હાજર છે, તો સાથે જ ગૃહ રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમ બેઠક કરી રહ્યા છે। ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે કાર્યવાહીનો તાગ મેળવવામાં આવ્યો છે। ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે। સવારથી જ ચંડોળામાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે। દાદાના રાજમાં દ્વારકા બાદ ચંડોળામાં મોટું ડિમોલેશન હાથ ધરાયું। ફોન લાઈન પર સંવાદદાતા મોનિકા આહિર જોડાઈ ગયા છે। મોનિકા, સીપી ઓફિસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને બેઠક ચાલી રહી છે, શું વિગત સામે આવી રહી છે? બિલકુલથી સંજીવની, જે પ્રમાણે ચંડોળા તળાવમાં સવારથી જ્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોથી જે ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા તેના ઉપર આજે આખરે બોર લાગી છે અને તેની જે છે ડિમોલિશન કરવામાં આવ્યું છે। ત્યારે જે વાત કરવામાં આવે તો આ જે ડિમોલિશન ચંડોળા તળાવ ખાતે ચાલી રહ્યું છે, ત્યારબાદ હવે જે પોલીસ કમિશનર ઓફિસ જે એક બેઠક યોજાઈ રહી છે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે, જેમાં ડીજીપી, કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સુજીત કુમાર સહિત જે ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર રહ્યા છે। ચંડોળા તળાવની જે ડિમોલિશનની જે કામગીરી ચાલી રહી છે તેને કઈ રીતે હવે આગળ વધારવું તેની સમીક્ષા કરવામાં આવશે। સાથે જ જે ચંડોળા તળાવ પર 3000થી વધુ જે ઝૂંપડાઓ આવેલા હતા તેના ઉપર જે ડિમોલિશન કરવામાં આવશે, આગળની હવે કયા પ્રકારની કામગીરી, જેમ કે આ જે ડિમોલિશન જે છે 3 થી 4 દિવસ સુધી આ ડિમોલિશન કરવામાં આવશે અને સાથે સાથે જે કઈ રીતનાની આગળની જે હવે કામગીરી કરવી તેને લઈને આ જે બેઠક યોજાઈ રહી છે તેને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જાણકારી માટે ધન્યવાદ। ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે। આ બેઠક ચાલી રહી છે સવારથી જ ચંડોળામાં ડિમોલેશનની કામગીરી મુદ્દે દાદાના રાજમાં ફરી એકવાર ધારકા બાદ ચંડોળામાં મોટું ડિમોલેશન હાથ ધરાયું છે। સીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે। સીપી કચેરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ચંડોળામાં આજે સવારથી યુદ્ધના ધોરણે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ગેરકાયદેસર રહેતા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિમોલેશનની કાર્યવાહીનો તાગ મેળવવા માટે આ બેઠકનું આયોજન, નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ડિમોલેશન સ્થળ પર જઈને, અને ત્યારબાદ સીપી ઓફિસ ખાતે આ બેઠક ચાલી રહી છે। સીએમ અને ગૃહ રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે। તો ચંડોળા વિસ્તારના સ્થાનિકોએ આ ડિમોલેશન સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી સ્ટે માટેની, જો કે હાઈકોર્ટે આજે આ અરજી ફગાવી છે અને ડિમોલેશન યથાવત રાખવા માટેનો ઓર્ડર આપ્યો છે। મોટી સંખ્યામાં પોલીસના જવાનોની વચ્ચે આજે ચંડોળા વિસ્તારમાં ચંડોળા લેક પાસે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। કાચા પક્કા મકાનો તોડી પાડવામાં આવ્યા અને ત્યાંથી જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જે લોકો ત્યાં રહેતા હતા તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે। તો ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અત્યારે બેઠક ખાતે પહોંચ્યા છે। સીપી ઓફિસ ખાતે આ બેઠકનો ધમધમાટ ચાલુ છે। કાર્યવાહીનો તાગ મેળવવા માટેની આ બેઠકમાં વાતચીત। દાદાના રાજમાં ફરી એકવાર બુલડોઝર ચંડોળા લેકમાં। આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સીપી ઓફિસ ખાતે પહોંચ્યા છે। સવારથી યુદ્ધના ધોરણે આ ચંડોળામાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસના જવાનો આ ડિમોલેશનની કાર્યવાહીમાં ઘટના સ્થળ પર હાજર હતા અને હાલ તો આ ડિમોલેશન બાદ સીપી ઓફિસ ખાતે બેઠક ચાલુ છે।
ફોન લાઈન પર સંવાદદાતા સંજય દવે જોડાઈ ગયા છે। સંજય, અમદાવાદ ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે આજે થઈ રહી છે। આ કાર્યવાહીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સવારથી પોલીસના જવાનો ઘટના સ્થળ પર હાજર, સાથે બેઠક પણ અત્યારે સીપી ઓફિસમાં ચાલુ છે। શું વિગત, શું અપડેટ સામે આવી રહી છે આ મુદ્દા પર? બિલકુલ સંજીવની, તમે જે રીતે કહ્યું શરૂઆતમાં કે સૌથી મોટી જેને કહી શકાય અમદાવાદની અંદર ઘણા વર્ષોથી ચંડોળા તળાવ ઉપર કબજો કરી રહેલા બાંગ્લાદેશીઓને હટાવવા માટે હવે ગુજરાત પોલીસ મક્કમ હોય એ પ્રકારનું હવે જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે મુખ્યમંત્રી દાદા સંવેદનશીલ, દરેક મુદ્દે સંવેદનશીલ દાદા એવા આજે પોતે આ ડિમોલિશનને લઈને પોતે નજર રાખી રહ્યા છે। અને હાલ જો વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક સાહેબની સાથે પોતે ગૃહમંત્રી અને રાજ્યના ડીજીપીની સાથે બેઠક કર્યા છે। એવામાં એવું કહી શકાય કે ડિમોલેશન હવે શક્ય જે હતું એ પ્રકારે ડિમોલેશન થઈ રહ્યું છે અને જે રીતે ગુનેગારો છે તેમના મકાનોને તોડીને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે। કારણ કે જે રીતે ગુનેગારોએ પોતે પોતાની બુરી નજરથી ગુજરાતની અંદર, અમદાવાદની અંદર જે રીતે કબજો કર્યો હતો, કદાચ લાગે છે કે થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રીની મુલાકાત હતી અને કદાચ એ આદેશ પણ હોઈ શકે કે ગુજરાતની અંદર જે બુરી નજર રાખવાવાળા વ્યક્તિઓ છે તેમને નેસ્ત નાબૂદ કરવા પડશે। કારણ કે એટલા માટે જ હર્ષ સંઘવીએ પણ હુંકાર કર્યો છે અને સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ આખું મુહિમ પોતાના હાથમાં લીધી હોય રીતે પોતાની નજર સાથે અત્યારે ડિમોલિશન થઈ રહ્યું છે। અને જે રીતે વાત કરવામાં આવે તો પોલીસ કાફલા સાથે પણ કોઈ વ્યક્તિ અત્યારે ત્યાં ચૂકે ચા કરી શકે એમ નથી। કારણ કે જે રીતે ગેરબંધારણીય ત્યાં કબજો કરવામાં આવ્યો છે ચંડોળા તળાવ ઉપર, તે સમગ્ર મામલે અત્યારે પોલીસ પોતે જ્યાં ગૃહમંત્રી અને રાજ્યના ડીજીપીના જ્યારે આદેશ સાથે પોતે જ્યારે અત્યારે ત્યાં ડિમોલિશન કર્યું છે ત્યારે એટલું કહી શકાય કે સમગ્ર કામગીરી ઉપર બાજ નજર રાખતા હોય રીતે મુખ્યમંત્રી પણ અત્યારે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે અને સમગ્ર કાર્યવાહી થઈ રહી છે। સંજીવની, સંજય, જે પ્રકારે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિકો દ્વારા આ ડિમોલેશનના સ્ટે માટેની, વકીલે કહ્યું કે ઘણા વર્ષોથી આ જે અરજદારો છે તે આ સ્થળ પર રહે છે અને તે લોકો માટે નોટિસ પહેલાથી આપવી જોઈતી હતી, થોડો સમય પહેલા તેઓને આ જગ્યા ખાલી કરવા માટે આપવો જોઈતો હતો। બીજી બાજુ એ પણ સામે આવી રહ્યું છે કે કેટલા લોકો ત્યાં ગેરકાયદેસર રહેતા હતા, બાંગ્લાદેશીઓ અને અલ-કાયદા સાથે તેમના જોડાણ પણ, તેમના કોન્ટેક્ટ પણ અત્યારે તપાસમાં મળી આવ્યા છે। આ સમગ્ર મુદ્દે હવે કઈ દિશામાં તપાસ કરશે પોલીસ? બિલકુલ સંજીવની, જે રીતે આ લોકોએ હાઈકોર્ટની અંદર સમય માંગ્યો હતો પણ હાઈકોર્ટ મેં ઝાટકણી સાથે નકારી કાઢી છે અને જે રીતે કહ્યું છે કે તમે જે રીતે જે દેશના દુશ્મનો છે તેમની સાથે તમે જો સંબંધ રાખી રહ્યા છો ત્યારે આ પ્રકારની કોઈ પણ જાતની વાત તમારી માન્ય રાખવામાં નહીં આવે, એટલે એમની અરજીને નકારી કાઢવામાં આવી છે। અને જે રીતે ડિમોલિશનની કામગીરી અત્યારે થઈ રહી છે, તમે જણાવ્યું એ રીતે વર્ષોથી અહીંયા આ જગ્યા ઉપર ચંડોળા તળાવ ઉપર આ રીતે કબજો કરીને બેઠેલા લોકોમાં જૂના અનેક લોકો હતા, જેને જાવેદ હીરો કરીને એક વ્યક્તિ હતો જેનું તો પોલીસે કેટલાય સમય પહેલા એને ઝડપીને જેલ ભેગો કર્યો છે। એની સાથે કોઈ પણ મોટું માથું જ્યારે આ વિસ્તારની અંદર ઉચકાયું છે ત્યારે ગુજરાત પોલીસે એના ઉપર કડક કાર્યવાહી કરી છે। ત્યારે આજે પણ ગુજરાતના રાજ્યના ડીજીપી, પોલીસ કમિશનર મલિક અને સાથે સાથે મુખ્યમંત્રી અને જ્યારે હોમ મિનિસ્ટર એવા હર્ષ સંઘવી જ્યારે પોતે નજર રાખી રહ્યા હોય અને પોતે તમામ કામગીરીને હાથમાં લઈ લીધી હોય ત્યારે હવે એવું શક્ય બની શકશે કે ઘણા વર્ષોથી ચંડોળા તળાવ ઉપર જે ગેરકાયદેસર કબજો હતો તે હવે દૂર કરવામાં આવશે અને હજારો ચોરસ મીટર જગ્યા, લાખો ચોરસ મીટર જગ્યા એ હવે ખુલ્લી કરવામાં આવશે અને કદાચ એ ખુલ્લી થયેલી જગ્યા અમદાવાદના વિકાસની અંદર એક નવું રૂપ ધારણ કરશે તો પણ નવાય નહીં। કારણ કે જે રીતે આ લોકો જૂના અને અનેક ગુનેગારો સાથે જે રીતે સંબંધો ધરાવે છે એને જોતા એટલું લાગી રહ્યું છે કે આ કામગીરી કરવી જરૂરી હતી અને આ કામગીરી આ રીતે જ કરવી જોઈએ। કારણ કે જ્યારે રાજ્યના ગૃહમંત્રી હોય, રાજ્યના મુખ્યમંત્રી હોય, પોલીસ કમિશનર હોય અને ડીજીપી પોતે જ્યારે હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એની સામે અવાજ ન ઉઠાવી શકે, કોઈ પણ વ્યક્તિ સામો ન પડી શકે। ત્યારે આવા પ્રકારની કાર્યવાહી કરવા માટે ખરેખર ગુજરાત પોલીસને ખૂબ ખૂબ શુભેચ્છા અને લોકોને ખૂબ જ પ્રશંસનીય કામગીરી ગણાવી છે। જી સંજીવની, ધન્યવાદ સંજય જાણકારી બદલ।